નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 11 ની અંદર આપણો જે ટોપિક છે 3.7.2 કે જેનું નામ છે આયનીય ત્રિજ્યા યાની આયોનિક રેડિયસ, એની આપણે વાત કરશું અને આ આપણા ચેપ્ટરનો 10મો વિડીયો છે. તો ચાલો આપણે આગળના વિડીયોની અંદર વાત કરેલી કે જે પરમાણ્વીય ત્રિજ્યા છે એ પરમાણ્વીય ત્રિજ્યાના 3 પ્રકાર આપણે જોયેલા: સહસંયોજક ત્રિજ્યા, તાત્વીય ત્રિજ્યા અને વાન ડર વાલ્સ ત્રિજ્યા. તો આ જે છે એ ત્રિજ્યાનો ચોથો પ્રકાર છે આયનીય ત્રિજ્યા. સહસંયોજક ત્રિજ્યા ક્યાં જોવા મળે? અધાતુની અંદર. તાત્વીય ત્રિજ્યા ક્યાં જોવા મળે? ધાતુઓની અંદર. અને વાન ડર વાલ્સ ત્રિજ્યા ક્યાં જોવા મળે? તો જ્યારે એકલ પરમાણુ રહેલા હોય, સંયોજન સ્વરૂપે ન હોય, ત્યારે આપણને વાન ડર વાલ્સ ત્રિજ્યા મળતી હોય છે. અને આ આયનીય ત્રિજ્યા આપણને શેમાં જોવા મળે? તો જ્યારે કોઈ પણ આયનો રહેલા હોય ત્યારે આ આયનોની અંદર આપણને આયનીય ત્રિજ્યા જોવા મળતી હોય છે. સામાન્ય રીતે કોઈ પણ પરમાણુ કે જે તટસ્થ છે એ જો ઇલેક્ટ્રોનની આપ-લે કરે, યાની જો એ ઇલેક્ટ્રોન સ્વીકારશે તો ઋણાયન બનશે અને જો એ ઇલેક્ટ્રોન ગુમાવશે તો ધનાયન બનશે. આમ સામાન્ય પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બને અથવા તો ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બને. તો જુદા જુદા પ્રકારના જે આયનીય સ્ફટિકો છે એ આયનીય સ્ફટિકોની અંદર જો આપણે ધનાયન અને ઋણાયન વચ્ચેનું અંતર આપણે માપી લઈએ તો એ અંતરના માપનને આધારે આપણને આયનીય ત્રિજ્યા મળશે. સામાન્ય રીતે આપણે વાત કરીએ ને તો આ જે આયનીય ત્રિજ્યા છે ને એ આયનીય ત્રિજ્યાની અંદર પણ પરમાણ્વીય ત્રિજ્યા જેવું જ વલણ ધરાવે છે. પરમાણ્વીય ત્રિજ્યાની અંદર શું હતું? એવું જ આયનીય ત્રિજ્યાની અંદર આપણને વલણ જોવા મળે. ધનાયન હોય ને, ધનાયન એ હંમેશા એનો જનક એટલે પિતા, જાનકી એટલે પુત્રી, બરાબર? જનક એટલે પિતા. તો ધનાયન છે ને એ હંમેશા એના જનક પરમાણુ કરતાં નાનો હોય. શા માટે નાનો હોય? તો કારણ કે તેની પાસે ઓછા ઇલેક્ટ્રોન હોય અને ધનવીજભાર તો જેટલો હતો એટલો જ હોય. ઓકે, દાખલા તરીકે માનો કે હું વાત કરું છું સોડિયમની. હું એક લઉં સોડિયમ. તો સોડિયમમાં આ પરમાણુનું કેન્દ્ર હોય, આ પરમાણુના કેન્દ્રની બહાર પહેલી કક્ષા હોય, આ બીજી કક્ષા હોય અને આ ત્રીજી કક્ષા હોય. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8 અને ત્રીજીમાં 1 ઇલેક્ટ્રોન રહેલા હોય અને એ પરમાણુ કેન્દ્રની અંદર 11 પ્રોટોન હોય. બરાબર? આ છે સોડિયમ 2, 8 અને 1. હવે જો આ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો સોડિયમ ધનાયન બને અને ધનાયન બને ત્યારે આપણને આ રીતે જોવા મળે. આમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 અને આમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 8. હવે એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 10. કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય? એઝ ઇટ ઇઝ 11 પ્રોટોન. ઓકે, તો અહીં આપણે જે અંતર માપવાનું થાય છે, અંતર ક્યાં સુધીનું અંતર માપવાનું થાય છે? કેન્દ્રથી ત્રીજી કક્ષા. આ અંતરને શું કહેવાય? પરમાણ્વીય ત્રિજ્યા. અને અહીં અંતર આપણે માપવાનું થાય છે ક્યાં? છેલ્લી કક્ષા. પણ છેલ્લી કક્ષા કઈ થઈ જશે? આમાં બીજી કક્ષા છેલ્લી થઈ જશે. તો આને કહેવાય જનક અને આને કહેવાય એનો ડોટર એલિમેન્ટ, એમાંથી ઉત્પન્ન થતો ધનાયન. તો હંમેશા તટસ્થ પરમાણુ જો ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બને ને તો તટસ્થ પરમાણુ કરતાં ધનાયનનું પરમાણ્વીય કદ હંમેશા નાનું હોય. આમાં 11 પ્રોટોનનું 11 ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ લાગતું હતું એ આમાં 11 પ્રોટોનનું 10 ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ લાગશે. એટલે આકર્ષણ ક્યાં વધારે હશે? આમાં આકર્ષણ વધારે હશે. આમાં ક્યાં સુધી આકર્ષણ? ત્રીજી કક્ષા સુધીનું આકર્ષણ લગાવવાનું છે. આમાં બીજી કક્ષા સુધીનું આકર્ષણ લગાવવાનું છે. હંમેશા તટસ્થ પરમાણુ કરતાં એનો જે ધનાયન બને ને એ હંમેશા કેવો હોય? નાનો હોય. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, દાખલા તરીકે સોડિયમની અંદર એની પરમાણ્વીય ત્રિજ્યા અહીં 186 પાઇકોમીટર જેટલી જોવા મળે. જ્યારે Na+ આયન હોય તો એ 95 પાઇકોમીટર જેટલી થઈ જાય. ઓકે, અહીંયા 186 પાઇકોમીટર, અહીં 95 પાઇકોમીટર. આમ હંમેશા તટસ્થ પરમાણુ કરતાં એનું જે ધનાયન ઉત્પન્ન થાય ને નાનો હોય. ઓકે, ચલો ઋણાયનની અંદર આપણે જોઈએ તો ઋણાયનમાં આના કરતાં ઉલટું આપણને જોવા મળે. તો ઋણાયનનું કદ હંમેશા તેનો જે જનક હોય ને એ જનક કરતાં કેવું હોય? મોટું. કારણ કે એની અંદર 1 અથવા તો વધુ ઇલેક્ટ્રોન ઉમેરવાય. જનકમાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એના કરતાં ઓછામાં ઓછો 1 અથવા તો 1 કરતાં વધારે ઇલેક્ટ્રોન એની અંદર ઉમેરાણા હોય તો જે કેવો હોય? તો જ ઋણાયન હોય. બરાબર? તો આ ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અપાકર્ષણ બળ વધે અને અપાકર્ષણ બળ વધે એટલે સાપેક્ષમાં જે કેન્દ્રીય વીજભાર છે એ કેન્દ્રીય વીજભાર ઘટે અને એને લઈને આપણને શું જોવા મળે? તટસ્થ પરમાણુ કરતાં જે ઋણાયન છે એનું કદ હંમેશા મોટું જોવા મળે.
દાખલા તરીકે આ જે ફ્લોરાઇડ આયન બને F- આયન ઋણ આયન એની પરમાણ્વીય ત્રિજ્યા 136 પાઇકોમીટર હોય, જ્યારે જે ફ્લોરિન તટસ્થ પરમાણુ હોય ત્યારે એની પરમાણ્વીય ત્રિજ્યા આપણને જોવા મળે 64 પાઇકોમીટર. કેટલી? 64. એટલે 64 હતી પણ એક ઇલેક્ટ્રોન સ્વીકાર્યો તો એની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 136 પાઇકોમીટર. દાખલા તરીકે જુઓ કે આ ફ્લોરિનનો પરમાણુ છે, કેન્દ્રમાં કેટલા પ્રોટોન હોય? 9 પ્રોટોન હોય. આ 9 પ્રોટોન પહેલી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. આ બીજી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 7 ઇલેક્ટ્રોન. રેડી? તો આ 7 ઇલેક્ટ્રોન ઉપર આ જે 9 પ્રોટોન છે એ 9 પ્રોટોન આકર્ષણ લગાવતા હોય. ક્લિયર? હવે જો આ એક ઇલેક્ટ્રોન સ્વીકારે, +1 ઇલેક્ટ્રોન સ્વીકારી લે તો શું થાય? તો +1 ઇલેક્ટ્રોન સ્વીકારે તો અહીં કેન્દ્રમાં તો પ્રોટોનની સંખ્યા 9 જ રહેવાની છે, પણ સામે અહીં શું થાય? તો અહીં 2 ઇલેક્ટ્રોન જઈશે તે, પણ આ જે કક્ષક છે એનું કદ વધે. શું કામ? એની અંદર ઓલરેડી 7 ઇલેક્ટ્રોન સમાયેલા છે. એની એક ટોટલ કેપેસિટી કેટલાની છે? 8ની કેપેસિટી છે. તો આની અંદર જ્યારે 8 ઇલેક્ટ્રોન ગોઠવાય ત્યારે આ ઇલેક્ટ્રોન એકબીજાની નજીક હોય, એટલે આ ઇલેક્ટ્રોન વચ્ચેનું જે રિપલ્ઝન છે ને એ રિપલ્ઝન વધે, અને એ રિપલ્ઝન વધે એટલે પરમાણુય કદની અંદર શું થાય? વધારો થાય. કેન્દ્રીય વીજભારને આધારે આપણે સમજવું હોય તો અહીંયા 9 કેટલાને આકર્ષતા હતા? 9. અહીંયા 9 કેટલાને આકર્ષે છે? 10માં. જો પ્રતિ ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષણ કેવું આપણને જોવા મળશે? ઓછું. અહીંયા પ્રતિ ઇલેક્ટ્રોન આકર્ષણ આની સાપેક્ષમાં કેવું જોવા મળશે? વધારે. કેટલો ફેરફાર થાય છે? તો હમણાં આપણે જે છે એ જોયું કે આની પરમાણુય ત્રિજ્યા આપણને મળતી હતી માત્ર ને માત્ર 64 અને આની થઈ ગઈ 136 પાઇકોમીટર. ઓકે, રેડી? તો આ રીતનું કારણ છે. તો હંમેશા તટસ્થ પરમાણુ કરતાં એના ધન આયનનું કદ કેવું હોય? નાનું. અને તટસ્થ પરમાણુ કરતાં ઋણ આયનનું કદ કેવું હોય? મોટું. જો આપણને કોઈ એવા પરમાણુ અથવા આયનોની જોડ મળે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવાથી આપણે એને શું કહેશું? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. શેના તરીકે ઓળખશું? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. તો એ થઈ જાય સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. સ્પીસીસ છે એની અંદર આયનીય ત્રિજ્યાનો ક્રમ આપણને કેવી રીતે જોવા મળે તો આપણે એની વાત કરીએ. અહીંયા 10 ઇલેક્ટ્રોન ધરાવતા કેટલાક આયનો લીધા છે? O-2 છે, F-1 છે, Na+ છે, Mg+2 છે, કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સરખી છે. બરાબર? તો હું અહીં એના કરતાં વધારે લઉં છું. તો ચાલો આપણે ચાલુ કરીએ. માનો કે નાઇટ્રોજન N-3, O-2, F-1, નિયોનને નથી લેતો, ખોટું શું ભેગું રાખવું. બરાબર? પછી સોડિયમ, મેગ્નેશિયમ +2 અને એલ્યુમિનિયમ +3. ક્લિયર? ચલો પ્રોટોનની સંખ્યા આપણે જોઈએ તો આમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય? તો 7 હોય, આમાં 8 હોય, આમાં 9 હોય, આમાં 11 હોય, આમાં 12 હોય અને આમાં 13 હોય. ક્લિયર? ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો ઇલેક્ટ્રોનની સંખ્યા 10, 10, 10, 10, 10, 10. અહીં આ ઇલેક્ટ્રોનને આધારે આપણે જોઈએ તો બધી સંયોજકતા કક્ષા કઈ થશે? બીજી કક્ષા સંયોજકતા કક્ષા થશે. તો તમે વિચારો કે અહીંયા 7 પ્રોટોન છે ને 10 ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ લગાવે છે, જ્યારે આમાં 13 પ્રોટોન છે એ 10 ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ લગાવે છે. તો આકર્ષણ ક્યાં વધારે લાગતું હશે? આમાં. અને જો એમાં આકર્ષણ વધારે લાગતું હોય તો સંયોજકતા કક્ષાનું શું થાય? સંકોચન. અને સંયોજકતા કક્ષાનું સંકોચન થાય તેની ત્રિજ્યા કેવી હોય? સૌથી નાની. તો અહીં આપણને આયનીય ત્રિજ્યાની અંદર આ રીતનો ક્રમ જોવા મળે. તો સમ ઇલેક્ટ્રોનીય આયનની અંદર જેમ ઋણ આયન ઉપરનો ઋણ વીજભાર વધુ તેમ એની આયનીય ત્રિજ્યા વધુ, અને ધન આયન ઉપરનો ધન વીજભાર જેમ વધુ તેમ એની આયનીય ત્રિજ્યા ઓછી. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. આયન કેવા હોવા જોઈએ? સમ ઇલેક્ટ્રોનીય આયન હોવા જોઈએ. અને જો આ સમ ઇલેક્ટ્રોનીય આયન હોય તો આ સમ ઇલેક્ટ્રોનીય આયનમાં જેમ ધન આયન ઉપરનો ધન વીજભાર વધતો જાય એમ એની આયનીય ત્રિજ્યા ઘટતી જાય, અને ઋણ આયન ઉપરનો ઋણ વીજભાર વધતો જાય એમ એની આયનીય ત્રિજ્યા વધતી જાય. એટલે ઋણ આયનની આયનીય ત્રિજ્યામાં વધારે હોય. સમ ઇલેક્ટ્રોનીય આયનમાં ઋણ વીજભાર વધે, આયનીય ત્રિજ્યા વધે. ધન વીજભાર વધે, આયનીય ત્રિજ્યા ઘટે. ઓકે?
તો અહીં આપણને જે સમ ઇલેક્ટ્રોનીય આયન આપેલા છે એ સમ ઇલેક્ટ્રોનીય આયનમાં એની આયનીય ત્રિજ્યા આપણને કેવી જોવા મળશે? જુદી જુદી જોવા મળશે. શા માટે? કારણ કે એનો કેન્દ્રીય વીજભાર કેવો છે? જુદો જુદો. જો જુદો જુદો કેન્દ્રીય વીજભાર હોય તો જેના ઉપર વધારે ધન વીજભાર હશે એનો કેન્દ્રીય વીજભાર વધારે હશે, એટલે સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોનને વધારે આકર્ષશે, અને વધારે આકર્ષશે એટલે એની ત્રિજ્યા કેવી થાય? નાની થાય. ઓકે, કારણ કે તેના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ જે આકર્ષણ છે એ આકર્ષણ આપણને વધારે જોવા મળશે. જ્યારે આપણે ઋણાયનની વાત કરીએ તો જેના ઉપર વધુ ઋણ વીજભાર હોય તો આવો જે ઋણાયન છે એ ઋણાયનની ત્રિજ્યાનું મૂલ્ય આપણને કેવું મળશે? વધારે મળશે. શા માટે? જો સમ ઇલેક્ટ્રોનીય આયન આપણે લઈએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય, અને જો ઋણ વીજભાર વધારે હોય તો કેન્દ્રીય વીજભાર એનો કેવો જોવા મળતો? ઓછો જોવા મળતો હોય. યાની જે કેન્દ્રીય વીજભાર આપણને જોવા મળે એના કરતાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જાય, અને જો આ અપાકર્ષણ વધી જાય તો આયનનું વિસ્તરણ થાય, અને આ વિસ્તરણ થાય એટલે એનું કદ વધે. આમ એના આયનીય કદની અંદર વધારો જોવા મળતો હોય. રેડી? ઓકે, તો આ લેક્ચર આપણે અહીં પૂરો કરશું.